ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં તો છેલ્લે આપણે યુનિટમાં સીન 1ને સ્ટાર્ટ કર્યો હતો, જેને આપણે આપણા અહીંના તો ધેમ ઓન સામનો કરવો. છેલ્લે આપણે જે સેન્ટેન્સ જોયું હતું કે So I caught a youth who was trying to seize me up by his collar and pushed him back. તેથી કહેશે કે જે વ્યક્તિ મારી તાકાતને તાગ આપી રહ્યો હતો તે વ્યક્તિને એ યુવાનને મેં કોલરથી પકડ્યો અને મેં તેને પાછળ ધક્કો માર્યો. I kicked a couple of others. શું કર્યું? આઈ કિકડ કપલ ઓફ અધર્સ. તેમનામાંથી બીજા બેને પણ, કપલ ઓફ એટલે બીજા બે પણ શું કર્યું? મેં લાત મારી. કિક એટલે શું થશે? લાત મારી. જ્યાંથી આપણે અધૂરું છે ત્યાંથી જ વર્ડને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો પ્લીઝ. આપણે અહીંથી અધૂરું હતું અહીંથી જ આપણે વર્ડને સ્ટાર્ટ કરીએ, જેથી કરીને કિક એટલે લાત મારવી. ચાલો આગળ જોઈએ તો એન એક્સેપ્શનલ બેટલ. કેવી લડાઈ? એન એક્સેપ્શનલ બેટલ had begun inside the train on the move. ચાલતી ટ્રેનની અંદર, ચાલતી ટ્રેનમાં કેવી એક એક્સેપ્શનલ બેટલ એટલે લડાઈ, અને એક્સેપ્શનલ એટલે અસામાન્ય, શરૂ થઈ ચૂકી હતી. એક્સેપ્શનલ બેટલ એટલે લડાઈ. ચાલો ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ચૂકી હતી કે છે. The wolves made another attempt to snatch my chain. Wolves એટલે વરુ જેવા દેખાતા. એ વરુએ શું કર્યું? another attempt to snatch my chain. મારી સોનાની ચેન ખેંચવાનો ફરી એક બીજો પ્રયત્ન તેઓએ કર્યો. Still I resisted. Still I resisted. Still તેમ છતાં પણ I resisted. હું શું કરતી રહી? પ્રતિકાર કર્યો, એમનો સામનો કર્યો કે છે. ક્યાં સુધી? until જ્યાં સુધી નહીં ત્યાં સુધી. One of them, driven by a frenzy, gave me an extra hard kick using all of his force. સરસ વાક્ય કે છે તેમ છતાં પણ જનુની બની ચૂકેલા તેમાંના એકે, જનુની એકદમ ફ્રેન્ઝી, એવો એકદમ જનુની બની ચૂકેલા હોય તેવા એકે શું કર્યું? પોતાની પૂરી તાકાત લગાવી અને મને એક જોરદારની લાત મારી. ફરી કહું છું, તેમ છતાં પણ કહેશે એમાંના જે મારી સાથે લડી રહ્યા હતા એમાંના એકે પોતાની બધી તાકાત વાપરી
અને મને એક જોરદાર લાત મારી. જ્યાં સુધી લાત મારી નહીં ત્યાં સુધી હું શું કરતી રહી? રેસિસ્ટેડ, એનો પ્રતિકાર કરતી રહી. સામનો કરો, પ્રતિકાર કરવો પડશે. ફ્રેન્ઝી એટલે જનોની. આગળ ઓફ બેલેન્સ. I could not recover in time. ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવવું અથવા તો અસંતુલન. Off balance. I could not recover in time. સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. રિકવર એટલે શું થાય? પાછું મેળવવું. રિકવર એટલે થશે પાછું મેળવવું, ફરીથી ગેઇન કરવું. આગળ I literally flew out of the train. Literally એટલે ખરેખર. ખરેખર કહેશે flew out of the train still holding my mobile phone. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, સ્ટીલ તેમ છતાં મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. ફ્લો આઉટ એટલે બહાર ફેંકાઈ જવું. ફ્લો આઉટ. બહાર ફેંકાઈ ગયું. શું કહેશે કે હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, તેમ છતાં પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. કહેશે I was mid-air when I flew right into another train moving on the next train. બહુ સમજો વાક્ય સાંભળજો પ્લીઝ. હું હજી વચ્ચે હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી ટ્રેન સાથે અથડાઈ. I was mid-air. જ્યારે હું ફેંકાય ત્યારે હજી વચ્ચે હવામાં હતી, બરોબર, ત્યારે I flew right into another train moving on the next train. On the next train. બાજુના, હું જ્યારે ફેંકાઈને હવામાં હતી ત્યારે બાજુના પાટા પરથી જે ટ્રેન આવી રહી હતી, બરોબર, હું તેની સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર શું થયું? હિટ એટલે કે આ ટ્રેન સાથે અથડાઈ. પાછું ક્યાં અથડાયું? તો કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ. and rebounded to my train. ત્યાં અથડાયું, ફરી પાછું એ ક્યાં થયું? તો મારી ટ્રેન સાથે હું ઉછળી અને અથડાઈ ગઈ છે. રીબાઉન્ડ એટલે ઉછાળવું. ફરીથી કહું છું સેન્ટેન્સ.
માય બોડી ઇટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ માય ટ્રેન. મારું શરીર ટ્રેન સાથે, જે બાજુના ટ્રેક પાટા ઉપર હતી એ ટ્રેન સાથે મારું શરીર અથડાયું અને ત્યાંથી પાછું ઉછળી અને હું ક્યાં અથડાઈ? મારી ટ્રેન સાથે અથડાઈ. ધીસ પિંગ પોંગ. પિંગ પોંગ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાવ. તો કે છે ધીસ પિંગ પોંગ must have continued for several seconds before gravitational force pulled me down. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળને લીધે પુલ ડાઉન એટલે નીચે પડવું, નીચે ખેંચાવું. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલા, બિફોર, એ પહેલા શું બન્યું? તો થોડીક સેકન્ડ્સ મારું શરીર અહીંથી ત્યાં આ બાજુ શું થયું? થોડી વાર ફંગોળાયું. એ ક્રિયા કેવી રહી? ચાલુ રહી. સો ગ્રેવિટેશનલ ફોર્સ. Gravitational force. ગુરુત્વાકર્ષણ બળ. બીજો વર્ડ છે પુલ ડાઉન, નીચે પડવું. શું કે છે? ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડી તે પહેલા થોડીક સેકન્ડો સુધી, સેવરલ સેકન્ડ સુધી શું થયું? મારો અહીંથી ત્યાં એક બી ટ્રેન સાથે ફંગોળાવવાનું કેવું રહ્યું? ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. તમામ પ્રયત્નો કરવા છતાં પણ, ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, તેમ છતાં પણ કે છે. My leg fell on the track. મારો ડાબો પગ ટ્રેક ઉપર, પાટા ઉપર પડી ગયો કે છે. Despite. છતાં પણ. ગચ. ખાસ ધ્યાન આપજો. ગચ. જેવો પગ પાટા પર પડ્યો તરત જ ગચ. That was the sound of my leg getting chopped. ગચ અવાજ સાથે મારો પગ શું થઈ ગયો? ચોપ. ચોપ એટલે કપાઈ જવો. ધીમા અવાજ સાથે, ગચ કરીને અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. Intense scream એટલે કેવી થશે? તો વેદના ભરેલી બૂમ, ચીસ, તીવ્ર, પ્રબળ ચીસ સાંભળનાર કે છે. કોઈ જ હતો નહીં. I lay motionless for a while. થોડી વાર સુધી તો હું મોશનલેસ એટલે હલન ચલન કર્યા વગરની ત્યાં
પડી રહી. ક્યાં સુધી? તો કે વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની પાછળની જે લાલ લાઇટ અન્ટિલ ઇટ ડીમ, જે કેવી થઈ જાય? ઓઝલ, ઝાંખી થઈ જતી જોવા મળે ત્યાં સુધી અંધારામાં હું પડી રહી. ફરીથી કહું છું, મારી વેદનાપૂર્ણ, પ્રબળ, અતિ તીવ્ર ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. So I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં મંદથી ઓઝલ થઈ જાય, ઝાંખી થઈ અને દેખાતી બંધ થઈ જાય ત્યાં સુધી હું ટ્રેનને જોતી રહી. Then I fainted. અને ત્યારબાદ હું બેભાન થઈ ગઈ, મૂર્છિત થઈ ગઈ. કે છે intense scream. Intense scream. તીવ્ર ચીસ. Motionless. હલન ચલન વગર. રેડી મિત્રો, આ થયો તમારો સીન 1. સીન 1 માં આપણે શું જોયું? તો ટ્રેનમાં તેની મુસાફરી કરી રહી હતી. તેની ખૂબ આંખો ઘેરાતી ચોકા ખાતે બેઠી હતી. એ દરમિયાન કેટલાક લૂંટારાઓએ એની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. તે મને ખબર પડી, સામનો કર્યો. થોડી એ સામનામાં તીવ્રતાઓ વધી. ટ્રેનમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ તેના મદદે આવી નહીં. તેમ છતાં પણ તેણીએ આમની સામે, એટલે કે આ લૂંટારાઓની સામે તેણે પ્રતિકાર ચાલુ જ રાખ્યો. તેમ છતાં લૂંટારાઓએ પોતાના તીવ્ર બળથી તેણીને ચાલતી ટ્રેનમાંથી બહાર ધકેલી દીધી. અને ચાલતી ટ્રેનમાંથી બહાર ધકેલાવાના કારણે બાજુની ટ્રેક પરથી આવતા પાટા પરથી બીજી ટ્રેનમાં તે અથડાઈ અને ફરી પાછી આ ટ્રેનમાં થોડા સમય માટે આવું એક બીજા ટ્રેન સાથે અથડાવાના કારણે હવામાં ફંગોળાથી જ્યારે નીચે પડી ત્યારે તેનો ડાબો પગ ટ્રેનના પાટા પર પડતા, બરોબર પાટા પર પડતા એ જ સેકન્ડે તેનો ખચ કરીને અવાજની સાથે એનો ડાબો પગ કપાઈ ગયો. રેડી? બહુ જ સીન 1 દર્દદાયક છે, પણ તેટલું જ તેના કરતાં વધારે કરેન્જિયસ આગળના સીનમાં આપણે જોઈશું. રેડી મિત્રો? મળીશું ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચર.